ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જ છે। અમદાવાદના નિકોલના ખાઉધરા પોઈન્ટના સાંભારમાંથી નીકળ્યો છે વંદો। રવિવારે સાંજે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। ગ્રાહકે વિરોધ કરતા રેસ્ટોરાંએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો। ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગને આની ફરિયાદ કરી છે। ઉલ્લેખનીય છે કે ગમે તેટલા નિયમો બનાવવામાં આવે પણ ખાવા પીવાની વસ્તુઓમાંથી સતત જીવાત, વંદા, ગરોળી આવી જે વસ્તુઓ છે તે સતત નીકળ્યા કરે છે। એટલે કે લોકોએ હવે ઘરની બહાર ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે, કારણ કે કોઈ પણ જગ્યા હોય, પછી તે બહુ નામાંકિત હોય કે પછી આવી રીતે ખાઉધરી ગલી હોય કે કોઈ પણ રેસ્ટોરાં હોય, ત્યાં આ પ્રકારની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે। જેવો મારા વાઈફે જેવો એમણે સાંભાર આપ્યો અમને, તો મારા વાઈફે જે સાંભારની ફર્સ્ટ સ્પૂન લીધેલી, તો એમાંથી ડાયરેક્ટ એમને કોકરોચ ઓબ્ઝર્વ થયો। તો એમણે જોયું કે આમાં કોકરોચ છે, તો એમણે મને બતાવ્યું કે આમાં કોકરોચ છે। મેં જ્યારે બી કોકરોચ તરત જોયો, તરત જ મેં એને બાઉલમાં નાખ્યો અને મેં એમના સ્ટાફ મેમ્બરને બોલાવ્યો। તો એમના સ્ટાફ મેમ્બરને ખબર પડી ગઈ કે આમના ફૂડમાં કંઈક નીકળ્યું, તો એમણે મને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું સ્ટાફ મેમ્બરે। તો એમણે સિનિયર્સને ખબર ના પડે, એમના મેનેજમેન્ટને ખબર ના પડે, તો એમણે સિનિયર્સને તો એ બોલાવવાની મને ના પાડી દીધી અને એમણે કીધું કે સર અમે તમારો બીજો ઓર્ડર કરી દઈએ। જબકે મારે બીજો ઓર્ડર નહોતો થતો। મારે એક કન્સર્ન હતો કે તમે આવી રીતના કઈ રીતના ફૂડ કસ્ટમરને આપી શકો, તમે ક્યારેય બી ચેક નહીં કરતા। અને જેવું મેં બાઉલમાં કોકરોચ નાખ્યો હતો, તો એ મારા હાથમાંથી બાઉલ લેવાની ટ્રાય કરી અને સાઈડમાં લઈ જવાની ટ્રાય કરતા હતા।